પ્રથમ પ્રકરણના 78મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન સૌ સંતોને એક પ્રશ્ન પૂછે છે. આ 78મું વચનામૃત આખા શાસ્ત્રમાં, વચનામૃત શાસ્ત્રમાં કદની દ્રષ્ટિએ મોટું છે. 26 પ્રશ્નો આ વચનામૃતમાં છે. શ્રીજી મહારાજે પૂછ્યું કે હે સંતો, મનુષ્યના જીવનમાં 8 પરિબળો ભાગ ભજવે છે: દેશ, કાળ, ક્રિયા વગેરે. 8ના નામ જાણવા હોય તો દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, ધ્યાન, દીક્ષા અને શાસ્ત્ર, આ 8 બળ છે. અને એ ગમે ત્યારે ગમે તે રીતે પણ મનુષ્યના જીવનમાં ભાગ ભજવતા હોય. 8 સારા હોય તો બુદ્ધિ સારી અને નિર્મળ રહે છે. આ 8માં પરિવર્તન આવે તો બુદ્ધિમાં પરિવર્તન આવે છે. શ્રીજી મહારાજ કહે છે કે આ 8 સારા મળવા કે ખરાબ, એમાં પૂર્વ કર્મનું કઈ બળ ખરું કે નહીં? ત્યારે સંતો કહે છે, મહારાજ સાચી વાત છે, પૂર્વ કર્મનું બળ તો સાચું. પૂર્વ કર્મ સારા હોય તો સારા દેશમાં જન્મ આવે અને બાકીના બધા શુભ મળી રહે. એટલે 8માં પૂર્વ કર્મનું બળ તો સાચું. એટલે શ્રીજી મહારાજ વઢ્યા, આ તમે શું વાત કરો છો? પૂર્વ કર્મને જ મુખ્ય કહો છો. પૂર્વ કર્મને જ મુખ્ય તો એક નાસ્તિકો જ ગણે છે, બીજા કોઈ મુખ્ય નથી ગણતા. બીજા બધા શાસ્ત્રોમાં તો ભગવાન અને ભગવાનના ભક્તને જ પ્રધાન કયા છે, પૂર્વ કર્મને નહીં. અને પૂર્વ કર્મથી જ બધું થતું હોય, દેશકાળ બદલાતા હોય તો મહારાજ દ્રષ્ટાંત આપે છે મારવાડનું. મારવાડ એટલે અત્યારે આપણે જેને રાજસ્થાન કહીએ છીએ. મારવાડમાં પાણી બહુ ઊંડા. શ્રીજી મહારાજ કહે છે કે 100 હાથ ઊંડા પાણી. મારવાડમાં પાણી જમીનમાં બહુ ઊંડા, એટલે કે દેશ જ એવો છે, ત્યાં ઊંડા પાણી. હવે એ મારવાડમાં કેટલાય પુણ્યશાળી પવિત્ર રાજવીઓ થઈ ગયા છે, પુણ્યશાળી ભક્તો પણ થયા છે. તો એના માટે પાણી ઊંચા નથી આવ્યા, પાપી માટે પાણી ઊંડા નથી રહ્યા. પુણ્યશાળી હોય કે પાપી, પણ મારવાડમાં 100 હાથ ઊંડા પાણી, એ ઊંડા પાણી જ રહેવાના. ગમે એવો પૂર્વ કર્મનો સંસ્કારી જીવ હોય છતાં રાજસ્થાનમાં તો 100 હાથ ઊંડા પાણી જ માંથી એને ખેંચવાનું છે. એટલે દેશ બદલાયો નહીં. એ રીતે તમે કહો છો એમ જો કર્મનું જ પ્રધાનપણું હોય તો પુણ્યશાળી માટે પાણી ઊંચા આવવા જોઈએ અને પાપી માટે ઊંડા રહેવા જોઈએ. માટે એવું ના સમજતા. એ દેશ કાળાદિક 8 છે, કોઈના ફેરવ્યા ફરતા નથી. ભગવાનની ઈચ્છા, કૃપા એનું જ ચાલે છે, બીજાનું નથી ચાલતું. જેમ બહાર છે દેશકાળ, એમ શરીરમાંય છે. આ શરીર રૂપી જે દેશ, એમાં શીલ, સંતોષ, દયા, ધર્મના વિચારો આવતા હોય તો સમજવું કે બહુ સારો દેશ છે. અને આ શરીરમાં જો કામ, ક્રોધાદિકના વિચારો આવતા હોય તો સમજવું કે અત્યારે ખરાબ દેશ છે. માટે સાવધાન થઈ વિચારી અને સારો સંગ હોય એ સ્વીકારવો અને ખરાબ સંગનો ત્યાગ કરવો. સંગ કોને કહેવાય? બહુ સમજી જવા. હવે એક વાત આવી છે
અઠવાડિયા પહેલા જ કોઈ ભક્તે પૂછેલો, આ વચનામૃતમાં તો સાંભળીએ છીએ કે કુસંગનો ત્યાગ કરવો, પણ સ્વામીજી અમારે તો આખો દાડો કુસંગની વચ્ચે બેસવું પડે છે, ત્યાગ કરે ક્યાં પાલવે? આપણે જાણતા હોઈએ કે આ વ્યક્તિ કેવી છે, આહાર ખરાબ, વિહાર ખરાબ, વિચાર ખરાબ, છતાં એની સાથે એક ટેબલ ઉપર બેસીને કામ કરવું પડે આખો દિવસ. એનો ખુલાસો અહીં વચનામૃતમાં બહુ સુંદર આવે છે. તમે ગમે તેની સાથે કામ કરો, તમારી ફરજ, તમારી જવાબદારી, એમાં તમારી સાથે કોણ વ્યક્તિ છે, તમે એની સાથે બેસો છો, એની સાથે ગાડીમાં જાઓ છો, એની સાથે કામ કરો છો, એ સંગ કર્યો ન કહેવાય, એ સોબત નથી. ભૂંડો સંગ કે સારો સંગ, એની વિગતિ તો એમ થાય કે જેની સાથે સંગ થાય એની સાથે કોઈ માનસિક અંતર ના રહે, ત્યારે સમજવું કે એને એનો સંગ કર્યો, સોબત કરી. અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ઘાલીને મળતા હોય છે. તો આપણે દેખાય છે ને શું હાથ મિલાવતા હોય, પણ કાંઈ ન હોય. અંદરથી તો હથિયાર મિલાવતા હોય, પણ ઉપરથી હાથ મિલાવતા હોય, એટલે એ સોબત કરી ન કહેવાય. ઉપરથી તો શત્રુ હોય તો શું, ઓહો આવો સાહેબ એમ કરીને એને ભેટતા હોય, એ કઈ સોબત કરી ન ગણાય. અને અંતરમાં તો લાખો ગાઉનું છેટું હોય છે, એટલે ઉપરથી જે સંગ, એ સંગ ન કહેવાય, પણ મન કર્મ વચને કરીને જે સંગ કર્યો એ જ સંગ કહેવાય. એવી રીતે મન કર્મ અને વચનથી સંગ તો ભગવાન અને ભગવાનના ભક્તનો જ કરવો, પણ પાપી જીવનો સંગ ક્યારે ન કરવો. બપોર સમયે શ્રીજી મહારાજે નાના નાના વિદ્યાર્થી સંતોને બોલાવ્યા. ઘણા બધા સંતો છે, એના નામ હમણાં જ આવશે. વિદ્યાર્થી સંત એટલે કે જે સંસ્કૃત ભણતા હતા. શ્રીજી મહારાજે પોતાની સાથે જે સંતો હતા એ બધી જ વાતે, સ્વામિનારાયણ ભગવાન માટે એક શબ્દ વપરાયો છે, કલાધર, તમામ કળાઓના ધારક. સ્વામિનારાયણ ભગવાન સાથે સંગીતના નિષ્ણાત સંતો હતા, ચિત્રકામમાં નિષ્ણાત સંતો હતા, આયુર્વેદમાં નિષ્ણાત સંતો હતા, કાવ્યોમાં નિષ્ણાત સંતો હતા. ગીરવાણ ભાષા હોય, પિંગલ ભાષા હોય, હિન્દી હોય, ગુજરાતી, આ બધામાં શાસ્ત્રો, કાવ્યો, એની રચનાઓ કરનાર સંતો હતા. શ્રીજી મહારાજ સંતોને સંસ્કૃત ભણાવતા. એ વખતે પરિસ્થિતિ વિષમ હતી. અત્યારની જેમ મંદિરો ભણવાની સાનુકૂળતાઓ નહોતી. મુક્તાનંદ સ્વામી 35 સંતોને લઈને અમદાવાદમાં દરિયાઓ ખાનનો ગુમટ, જે ઉજ્જડ વિસ્તાર, એ જમાનામાં ત્યાં રહેતા. મંદિર થયું અમદાવાદનું એ પહેલાની આ વાત છે. 35 જેટલા સંતોને સાથે લઈ અને સ્વામી ત્યાં રહેતા. એક પંડિતજી સાથે સંપર્ક કરેલો. સંસ્કૃતના એક પ્રકાંડ પંડિત સંતોને પાઠ આપતા. સંતો ભિક્ષા માગી લાવતા. અમદાવાદ શહેરમાં જઈ ફરી ભિક્ષા માગી લાવે. અને કાયદા એવા કડક, કાયદા એટલે શ્રીજી મહારાજના કાયદા કેવા કડક જાણો છો? ભિક્ષામાં જે કંઈ આવે, એટલે કે લોટ આવે, દાળ આવે, ચોખા આવે કે ઘઉં આવે, બધું ભેગું કરી નાખવાનું. આખે આખું દળાવવાની જરૂર નહીં. લોટ ને દાળ, ચોખા ને ઘઉં બધું ભેગું, અને એક જોડીમાં બાંધવાનું. કપડાના જોડી બનાવી એમાં બાંધી અને સાબરમતીના પાણીમાં સંતો જબકોળે. એટલે જોડીની અંદર પાણી